Hello FI student. So in this lecture, our next sum is sum number 4. Sum number 1 જે already discuss કરેલો હતો in previous lecture. Then after sum number 2 and sum number 3 જે છે એ પણ sum number 1 ની જેમ easy છે that you can calculate in your homework. તો sum number 1 calculate થઈ ગયો છે already. Sum number 2 and sum number 3 in homework. And now let's calculate sum number 4. I think it's visible to you કે આ જે છે હું કેલ્ક્યુલેશન કરાવું છું આઈ થિંક તમને લોકોને દેખાય છે હું માનું છું જે ફોન્ટ્સ જે છે મેં થોડા મોટા કરી દીધા છે જેથી કરીને તમને લોકોને જોવામાં થોડું ઇઝી પડે. સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ સમ નંબર 4. સમ નંબર 1 we have already discussed in the previous lecture. Sum number 2 and sum number 3 in homework, and sum number 4 of journal entry. Let's start. First of all, I want to say one thing, that please prepare fair book in the account and calculate all the sum, classwork sum or a homework sum. તમે જે કંઈ પણ એકાઉન્ટ સબ્જેક્ટ છે એની ફેર બુક પ્રિપેર કરજો અને એના જે કંઈ પણ સમ છે એ પણ કેલ્ક્યુલેટ કરીને રાખજો. Now let's start sum number 4. Journalize the following transaction in the books of Mr. Smith and post them into ledger. જે પણ મિસ્ટર સ્મિથના ટ્રાન્ઝેક્શન આપેલા છે એને જર્નલાઇઝ કરો. જર્નલાઇઝ કરો મતલબ કે આમ નોંધ લખો. એન્ડ પોસ્ટ ધેમ ઇન્ટુ લેજર મતલબ કે ખાતાઓમાં એ ખટાવણી કરો. બટ અહીંયા આપણે અત્યારે ઓનલી જે છે જર્નલ એન્ટ્રી મતલબ કે આમ નોંધ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ વિથ ટ્રાન્ઝેક્શન નંબર 1. ફર્સ્ટ ઓફ ઓલ, as on 1st January 2019, Mr. Smith started new business with capital of rupees 1,20,000, which include 1 lakh rupees cash and 20,000 rupees furniture. In English, Mr. Smith જે છે start new business with capital of rupees 1,20,000, in which 1 lakh is cash and 20,000 is a furniture. Mr. Smith જે છે એને નવો બિઝનેસ શરૂ કરેલ છે. એના માટે 1,20,000 1,20,000ની મૂડી ધંધામાં લઈને આવે છે. એની અંદર 1 લાખ રૂપીસ કેશ મતલબ રોકડા છે એન્ડ 20,000 રૂપીસ ફર્નિચર મતલબ કે 20,000 રૂપિયાનું ફર્નિચર છે. આ એન્ટ્રી આ જનરલ એન્ટ્રી તમારે લોકોને 11th and 12th માં પણ આવતી હતી. સો ઇટ્સ રિપીટ. ફર્સ્ટ ઓફ ઓલ, મિસ્ટર સ્મિથ સ્ટાર્ટ બિઝનેસ વિથ કેપિટલ ઓફ રૂપીસ 1,20,000, ઇન વિચ 1 લાખ ઇઝ કેશ એન્ડ 20,000 ઇઝ ફર્નિચર. તો બિઝનેસની અંદર કેશ આવે છે અને ફર્નિચર પણ આવે છે. ડેબિટ વોટ કમ્સ ઇન. વોટ્સ ધ રૂલ ઓફ નોમિનલ એકાઉન્ટ કે નોમિનલ એકાઉન્ટ મતલબ માલ મિલકત ખાતું. વોટ્સ ધ રૂલ ઓફ નોમિનલ એકાઉન્ટ કે એનો નિયમ શું કહે છે? ડેબિટ વોટ કમ્સ ઇન. ડેબિટ વોટ કમ્સ ઇન મીન્સ કે જે વસ્તુ બિઝનેસની અંદર આવે છે એને શું કરો તો કે ડેબિટ કરો. અહીંયા 1 લાખ રૂપીસ કેશ બિઝનેસમાં આવે છે તો કેશ એકાઉન્ટ શું કરવું પડે? ડેબિટ કરવું પડે. એન્ડ 20,000 રૂપીસનું ફર્નિચર બિઝનેસની અંદર આવે છે તો ફર્નિચરનું એકાઉન્ટ પણ શું કરવું પડે? ડેબિટ કરવું પડે. 2. કોણ લઈને આવે છે તો કે બિઝનેસનો ઓનર ઓફ ધ બિઝનેસ ઇન્ટ્રોડ્યુસ કેપિટલ ઓફ રૂપીસ 1,20,000 મતલબ કે બિઝનેસનો જે ઓનર છે એ 1,20,000 ઇન્ટ્રોડ્યુસ કરે છે તો કયા એકાઉન્ટ ઉપર આવશે તો કે કેપિટલ એકાઉન્ટ. ગુજરાતીમાં એની આમ નોંધ શું થતી હતી તો કે ભાઈ ધંધામાં 1,20,000 રૂપિયાનું મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે મતલબ મૂડી લઈને આવે છે જેની અંદર 1 લાખ રૂપિયા રોકડા છે અને 20,000 20,000 રૂપિયાનું ફર્નિચર છે. અહીંયા ઇંગ્લિશમાં એન્ટ્રી કઈ રીતે પડશે તો કે ગુજરાતીમાં એમ આવતી હતી રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 1 લાખ રૂપિયા અને જે મૂડી ખાતે જમા 1,20,000. અહીંયા શું થશે તો કે ડેબિટ વોટ કમ્સ ઇન. બિઝનેસમાં જે આવે છે એને ડેબિટ કરો. અહીંયા કેશ આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ કેશ એકાઉન્ટ વિલ બી debited by 1 lakh rupees. First of all, cash account. First of all, 1st January 2019. 1st January 2019. સમનું જે ફોર્મેટ છે મતલબ કે આમ નોંધ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય એનું ફોર્મેટ તમને મેં અહીંયા આપેલું છે. તમે આ ફોર્મેટની અંદર સમ કે આમ નોંધ જે છે લખવાની રહેશે. Write down all the sum in this specific format only. First of all, date. પહેલા તો આવશે તારીખ. તેના after વાઉચર નંબર. તેના after particulars મતલબ કે વિગત. તેના after ખાતા વહી પાના નંબર જે ગુજરાતીમાં આવતો તો અહીંયા આવશે લેજર ફોલિયો નંબર. તેના after અમાઉન્ટ ડેબિટ મતલબ કે ઉધાર એન્ડ અમાઉન્ટ ક્રેડિટ મતલબ કે જમા. જર્નલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ સ્મિથ. ગુજરાતીમાં આપણે લોકો લખતા હતા કે મિસ્ટર સ્મિથના બુકમાં આમ નોંધ. In English, journal entry in the books of Smith.
First of all, let's start with the first transaction. 1st January 2019. 1st January 2019 માં પહેલું ટ્રાન્ઝેક્શન એ કરે છે કેશ બિઝનેસની અંદર આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે કેશ એકાઉન્ટ ડેબિટ બાય 1 લાખ રૂપીસ. Then after cash account debit by 1 lakh rupees. Then after બીજું શું બિઝનેસની અંદર આવતું હોય તો કે બિઝનેસની અંદર સેકન્ડ થિંગ જે આવે છે ફર્નિચર. સો ફર્નિચર એકાઉન્ટ debit, furniture account also debit by 20,000 rupees. Furniture account debit by 20,000 rupees. 2 કયા અકાઉન્ટ આવશે તો કે મૂડી ખાતું. 2 capital account in English. 2 capital account in English. 1,20,000. Ready? So first entry, cash account debit by 1 lakh rupees, furniture account debit by 20,000 rupees, to capital account credit by 1,20,000. અહીંયા આપણે being મતલબ કે નેરેશન જે છે લખવી પડશે. being started business with capital of rupees 1,20,000. Started business with capital of rupees 1,20,000. Clear? અહીંયા being ની અંદર તમે લોકો તમારી મેળે મતલબ કે કોઈ પણ રીતે ચેન્જીસ કરી શકો. You can change being as per your choice. Then after next entry, so first entry, cash account debit by 1 lakh rupees, furniture account debit by 20,000 rupees, to capital account credit by 1,20,000. Clear? Then after next transaction, deposited 80,000 into bank account newly opened with Dena Bank. As on 2nd January, deposited 80,000 rupees into bank account newly opened with Dena Bank. ગુજરાતીમાં એનો મીનિંગ એવો થાય કે દેના બેંકમાં જઈને ખાતું ખોલાવ્યું અને એની અંદર 80,000 રૂપિયા રોકડા શું કરાવ્યા તો કે ડિપોઝિટ કરાવ્યું મતલબ કે જમા કરાવ્યા. તો બેંકની અંદર શું થાય છે પૈસા આવે છે તો બેંક એકાઉન્ટ શું થશે ડેબિટ થશે અને રોકડા પૈસા આપણી પાસેથી જાય છે. કેશ આપણે ડિપોઝિટ કરાવીએ છીએ બેંકમાં તો રોકડા પૈસા આપણી પાસે જાય છે. તો આવે તો ઉધાર. What's the rule of nominal account? Debit what comes in. જ્યાં આવે છે તેને ઉધાર કરો મતલબ કે જ્યાં આવે છે ને ડેબિટ કરો. તો બેંક એકાઉન્ટમાં પૈસા આવે છે તો બેંક એકાઉન્ટ વિલ બી ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ મતલબ રોકડા પૈસા જાય છે તેને જમા કરો તો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. તો બેંકમાં તમે 80,000 ડિપોઝિટ કરાવો છો એટ ધેટ ટાઈમ બેંકમાં પૈસા આવે છે તો ઉધાર થશે અને રોકડા પૈસા જાય છે તો જમા થશે. In English, deposited 80,000 rupees into bank. At that time, 80,000 rupees debit because bank account માં પૈસા આવે છે. Debit what comes in. Then after credit what goes out. It means to say that cash જે છે બિઝનેસમાંથી જાય છે બિઝનેસમાંથી જઈને ક્યાં જાય છે તો કે બેંક એકાઉન્ટમાં. At that time cash જાય છે. Then cash account will be credited. So second entry is on 2nd January 2019. બેંકમાં પૈસા આવે છે તો બેંક એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 80,000 rupees. Bank account will be debited by 80,000 rupees and 2 cash account will be credited by 80,000 rupees. Clear? બેંકમાં પૈસા આવે છે તો ઉધાર થાય મતલબ કે ડેબિટ થશે. So bank account will be debited by 80,000 rupees or કેશમાં પૈસા જાય છે રોકડા પૈસા જાય છે so cash account will be credited. Being open cash open bank account by depositing cash of rupees 80,000 cash of rupees 80,000 into bank. Okay, 80,000 rupees deposited into bank and open a new bank account. કે બેંકમાં 80,000 રૂપિયા રોકડા ડિપોઝિટ કરાવીને અમે લોકોએ નવું બેંક એકાઉન્ટ ઓપન કરાવેલ છે. In English, open a new bank account by depositing 80,000 rupees into bank.
Then our next entry, I hope it is visible to you. In case any query in sum number 2 or sum number 3, you can directly text me on my WhatsApp number. I will solve all your problems, all any type of query. मतलब સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ જાતની જો ક્વેરી હોય, કોઈ પણ જાતના પ્રોબ્લેમ અરાઇઝ થાય સેકન્ડ સમ ઓર થર્ડ સમ ની અંદર, એટ ધેટ ટાઈમ WhatsApp નંબર પર ટેક્સ્ટ મેસેજ કરજો, હું એને સોલ્વ કરી દઈશ. ઠીક છે. Then after transaction number 3, transaction number 3 is on 3rd January. Purchase goods worth rupees 20,000 at a 10% trade discount from Mahesh. ફર્સ્ટ ઓફ ઓલ જે લોકો ગુજરાતી મીડિયમમાંથી આવે છે એ લોકો ટ્રાન્ઝેક્શનને એક્સપ્લેન કરવાની ટ્રાય કરજો, મતલબ કે સમજવાની ટ્રાય કરજો, અન્ડરસ્ટેન્ડ કરજો એકદમ કે એ ટ્રાન્ઝેક્શન જે છે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કેવા શું માગે છે. ધેન આફ્ટર તમે એની એન્ટ્રી કરવાની ટ્રાય કરજો તો જ ઇઝી પડશે, અધરવાઇઝ થોડું ડિફિકલ્ટ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ 3rd January 2019, પરચેસ ગુડ્સ વર્થ રૂપીસ 20,000. 20,000 રૂપીસનો ગુડ્સ શું કરેલ છે તો કે પરચેસ કરેલો છે, મતલબ ખરીદી કરેલ છે એટ એ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ મતલબ કે વેપારી વટાવથી 10% વેપારી વટાવથી પરચેસ કરેલ છે ફ્રોમ મહેશ પાસેથી. અહીંયા કેશ ડિસ્કાઉન્ટ નથી, મતલબ કેશથી પરચેસ કરેલ નથી, બટ કેવો છે તો કે ડેબિટ, મતલબ કે ઉધાર બાકીમાં પરચેસ કરેલો છે, મતલબ કે ખરીદી કરેલ છે. ગુજરાતીમાં એનો મિનિંગ એવો થાય, મહેશ પાસેથી 20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવથી પરચેસ કરેલ છે. ઇંગ્લિશમાં જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે, ટ્રાન્ઝેક્શન શું કહેવા માંગે છે, પરચેસ ગુડ્સ વર્થ રૂપીસ 20,000 ફ્રોમ મહેશ એટ એ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. નાઉ ટ્રેડ ડિસ્કાઉન્ટ મતલબ કે વેપાર વટાવ જે છે એની કોઈ પણ જગ્યા ઉપર ઇફેક્ટ આવતી નથી. ટ્રેડ ડિસ્કાઉન્ટ વિલ બી ડિડક્ટેડ, મતલબ કે મેઇન અમાઉન્ટમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ જે છે, મતલબ વેપાર વટાવ છે, વેપારી વટાવ એને શું કરવામાં આવશે તો કે ડિડક્ટ કરવામાં આવશે, મતલબ કે લેસ કરવામાં આવશે. ગુડ્સ કેટલાનો પરચેસ કરેલ છે 20,000 નો. ઇફ 10% ઇઝ અ ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 2,000 રૂપીસ, મતલબ કે 20,000 ના 10% 2,000 રૂપીસ શું થઈ જશે તો કે ડિડક્ટ થઈ જશે. અને એન્ટ્રી મતલબ કે જર્નલ એન્ટ્રી ઓર આમનો કેટલાની પડશે તો કે 18,000 થી ગુડ્સ પરચેસ કરેલો છે કોની પાસેથી તો કે મહેશ પાસેથી. હવે એની આમ નોંધ મતલબ જર્નલ એન્ટ્રી શું થશે તો કે ગુડ્સ જે છે આપણે પરચેસ કરેલો છે તો બિઝનેસની અંદર આવે છે. પ્રીવિયસ જે મેં સમ કરાવેલો હતો એમ પ્રીવિયસ સમ ગુડ્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ, મતલબ કે ગુડ્સ એકાઉન્ટને આપણે ડેબિટ કરેલો હતો. યુ કેન યુઝ પરચેસ એકાઉન્ટ ઓલ્સો, મતલબ કે તમે એ જગ્યા ઉપર પરચેસ એકાઉન્ટ કે ખરીદ ખાતું પણ ઉધાર કરી શકો કે ડેબિટ કરી શકો. યુ કેન યુઝ પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ આઈધર, કોઈ પણ વસ્તુ. સો 20,000 rupees goods purchase at a 10% trade discount, then trade discount will be deducted કે 20,000 ની અંદરથી 2,000 રૂપીસ ડિડક્ટ થઈ જશે, ઓનલી 18,000 થી એન્ટ્રી પડશે. હવે ગુડ્સ જે છે બિઝનેસની અંદર આવે તો ઉધાર, ડેબિટ વોટ કમ્સ ઇન at that time goods account will be debited, goods account or purchase account. Then after મહેશ પાસેથી પરચેસ કરેલ છે તો જેની પાસેથી પરચેસ કરેલો છે, જેની પાસેથી ગુડ્સ જાય છે, બીકોઝ મહેશ પાસેથી આપણે પરચેસ કરશું તો મહેશ પાસેથી ગુડ્સ જાય છે, જાય તો જમા, ક્રેડિટ ધ ગીવર મતલબ કે મહેશ જે છે એ આપનાર છે તો આપનાર ખાતે જમા કરવામાં આવશે, તો મહેશનું એકાઉન્ટ અહીંયા શું કરવામાં આવશે જમા. અગેન આઈ રિપીટ, purchase goods of rupees 20,000 at a 10% trade discount, then 2,000 will be deducted and only 18,000 ની એન્ટ્રી પડશે. પરચેસ કરો છો તો પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ, મતલબ કે ખરીદ ખાતું અથવા તો સ્ટોકનું ખાતું ઉધાર કરવામાં આવશે. એન્ડ મહેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ, મતલબ કે મહેશનું એકાઉન્ટ જે છે એ જમા કરવામાં આવશે. સો એઝ ઓન 3rd January 2019 પરચેસ કરેલું છે, સો યુ કેન યુઝ પરચેસ એકાઉન્ટ or stock account. So purchase account or stock account will be debited by 18,000 rupees to કોની પાસેથી પરચેસ કરેલું છે તો કે મહેશ પાસેથી, ટુ મહેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 18,000 રૂપીસ. મહેશ પાસેથી સ્ટોક જે છે ગુડ્સ જે છે પરચેસ કરેલ છે. હવે તો કે બીઈંગ નેરેશન, આમ નોંધની નેરેશન જે છે એ બીઈંગ ઓર બાબત જે શું થશે, બીઈંગ પરચેસ ગુડ્સ ઓફ રૂપીસ 20,000 from Mahesh at a 10% trade discount. ઠીક છે. So purchase goods of rupees 20,000 from Mahesh at a 10% trade discount. in ગુજરાતી કે મહેશ પાસેથી 20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવથી ખરીદી કરેલ છે.
ઇન કેસ એની ક્વેરી તો મને કહેજો, આઈ વિલ સોલ્વ ઇટ. ધેન આફ્ટર ટ્રાન્ઝેક્શન નંબર 4, એઝ ઓન 4 January 2019, paid to Mahesh 17,500 in full settlement of his account. What's the meaning of full settlement? Full settlement નો meaning શું થાય અહીંયા ખાસ સમજી લ્યો. ફૂલ સેટલમેન્ટ મતલબ કે બાકી નીકળતી બધી રકમ પ્રોવાઈડ કરી દીધી છે, હવે મારે બાકી આપવાનું કંઈ રહેતું નથી. કોને? તો કે મહેશને. અહીંયા ખાસ રીડ કરજો, મોસ્ટ આઈએમપી. મહેશ પાસેથી આપણે શું કરેલું હતું? તો કે ગુડ્સ પરચેસ કરેલો હતો. કેટલાનો? તો કે 20,000 રૂપીસનો. 20,000 રૂપીસમાંથી 10% તો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, તો 2,000 રૂપીસ તો આપવાના થતા નથી. ઓનલી એન્ડ ઓનલી 10,000 રૂપીસ જે છે એને આપવાના થાય છે. હવે સોરી 18,000 રૂપીસ જે છે આપણે આપવાના થાય છે. હવે 18,000 રૂપીસ આપણે એને પેડ નથી કરતા, બટ કેટલા પેડ કરીએ છીએ? પેડ ટુ મહેશ 17,500. આપણે એને 18,000 ના બદલે કેટલા પેડ કરીએ છીએ? 17,500 ઓનલી ઇન ફૂલ સેટલમેન્ટ. મતલબ કે બાકી હવે કંઈ રહેતું નથી. ફૂલ સેટલમેન્ટનો વર્ડનો મિનિંગ અહીંયા એવો થાય કે જેટલા પણ અમાઉન્ટ આપવાની હતી હવે બધું ક્લિયર, બધું ઓવર. હવે કોઈ પણ વસ્તુ તમારી પાસેથી લેવાની નથી, કે કોઈ પણ વસ્તુ તમને આપવાની નથી. મતલબ કે હવે કોઈ બીજી અમાઉન્ટ કે 500 રૂપીસ બાકી આપવાના રહેતા નથી. તો આપણે એને આપવાના હતા 18,000 રૂપીસ અને આપણે એને પેમેન્ટ કરીએ છીએ 17,500 રૂપીસ. તો 500 રૂપીસ જે એક્સ્ટ્રા બેનિફિટ આપણને મળે છે કે 18,000 આપવાના હતા બટ 17,500 જ પેમેન્ટ કરીએ છીએ, તો 5,000 રૂપીસ એક્સ્ટ્રા બેનિફિટ ઇઝ અ ડિસ્કાઉન્ટ ફોર મી. આપણા માટે એ વટાવ છે, આપણા માટે તો કે ડિસ્કાઉન્ટ છે, વટાવ મળેલ છે. તો એની એન્ટ્રી કઈ રીતે થશે? અગેન લેટ સ્ટાર્ટ. નેક્સ્ટ એન્ટ્રી, એઝ ઓન 4th January 2019, કોને અને કેટલા રૂપીસ આપેલ છે? તો કે મહેશને આપેલ છે. જો મહેશને તમે પેમેન્ટ કરો છો તો ડેબિટ ધ રિસીવર. ડેબિટ ધ રિસીવર મતલબ કે એવું કે છે મહેશ એક વ્યક્તિગત ખાતું છે. મહેશ ઇઝ અ પર્સનલ એકાઉન્ટ. ડેબિટ ધ રિસીવર મતલબ કે આ લેનાર ખાતે ઉધાર કરો. તો મહેશ લેનાર છે, અહીંયા પૈસા લે છે. સો મહેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. મહેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. તો મહેશ એકાઉન્ટ જે છે એ ઉધાર કરવામાં આવશે. અમાઉન્ટ કેટલી છે? સો 18,000, 18,000 રૂપિયા. 18,000 ટુ રોકડા કેટલા પૈસા આપો છો? તો કે રોકડા પૈસા એને આપીને પૂરું કરેલ છે. જે પણ હતો હિસાબ, જે પણ પેમેન્ટ કરવાનું હતું 18,000 નું હતું, બટ 18,000 ના પ્લેસ ઉપર આપણે રોકડા પૈસા કેશ પેમેન્ટ કેટલું કરીએ છીએ? 17,500 ઓનલી. તો રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે, જાય તે જમા. સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. કેટલાથી ક્રેડિટ થશે? તો કે 17,500 ઓનલી. હવે ડેબિટ થાય છે 18,000, ક્રેડિટ થાય છે 17,500. તો 500 રૂપીસ શું છે? તો કે ડિસ્કાઉન્ટ ફોર મી. મારા માટે જો એ શું છે? તો કે ડિસ્કાઉન્ટ છે. ટુ discount account. So Mahesh account will be debited by 18,000, cash account will be credited by 17,500 and discount account by the 500. તો અગેન આ રિપીટ કરાવી દઉં કે 18,000 રૂપીસ આપણે એને આપવાના હતા, બટ આપણે એને તો કે 17,500 રૂપીસનું જ પેમેન્ટ કરેલ છે. બટ અહીંયા આપેલું છે ફૂલ સેટલમેન્ટ. ફૂલ સેટલમેન્ટ મતલબ હવે કોઈ પણ વસ્તુ લેવાની પણ નથી, દેવાની પણ નથી, ફૂલ સેટલમેન્ટ કરેલ છે. સો 18,000 વિલ બી ડેબિટેડ ટુ મહેશ એકાઉન્ટ બીકોઝ મહેશને આપણે પેમેન્ટ કરીએ છીએ, જેની પાસે પૈસા આવે છે એનું એકાઉન્ટ જો કે ડેબિટ કરવું પડશે. સો મહેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ ટુ રોકડા પૈસા આપીએ છીએ તો બિઝનેસમાંથી કેશ જાય છે, રોકડા જાય છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 17,500 અને 500 નો જે ડિફરન્સ છે આપણા માટે શું છે? તો કે ડિસ્કાઉન્ટ ફોર મી. તો આપણા માટે શું છે? તો કે ડિસ્કાઉન્ટ છે. નાવ બીઈંગમાં શું આવશે? તો કે નેરેશન પેડ રૂપીસ 17,500 ટુ મહેશ ઇન ફૂલ સેટલમેન્ટ. પેડ 17,500 ટુ મહેશ ઇન ફૂલ સેટલમેન્ટ. કે પૂરેપૂરું સેટલમેન્ટ કરતાં આપણે 17,500 નું એને પેમેન્ટ કરેલ છે અને બાકીની કોઈ વસ્તુ કે કોઈ પણ મની ફ્યુચરમાં આપવાના થતા નથી. તો 500 રૂપીસનું ડિસ્કાઉન્ટ છે. અગેન આઈ રિપીટ, ઇન કેસ એની ક્વેરી યુ કેન ટેક્સ્ટ મી, આઈ વિલ સ્યોરલી સોલ્વ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઓર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જે છે એ મેં અહીંયા રેડ કરીને આપેલું છે, રેડ બોલ્ડ અક્ષરથી. એઝ ઓન 4th January 2019. આ રેડ એટલા માટે કરેલ છે કે મેં તમને લોકોને જે પણ 5 સમનું જે કંઈ પણ સ્ટડી મટીરિયલ ગ્રુપની અંદર પ્રોવાઈડ કરેલું હતું એ ગ્રુપની અંદર
તો કે એ સ્ટડી મટીરિયલની અંદર સમ નંબર 4 ની અંદર આ ટ્રાન્ઝેક્શન જે છે એ એમાં પ્રિન્ટ થઈને આવેલ નથી, એટલા માટે મેં આ ટ્રાન્ઝેક્શન અહીંયા એક્સ્ટ્રા એડ કરેલ છે અને એને રેડ કરેલ છે, જેથી કરીને આની નવી પીડીએફ જે છે હું રિવાઇઝ કરીને ગ્રુપમાં તમને લોકોને સેન્ડ કરી દઈશ. તો ટ્રાન્ઝેક્શન જે છે એ પાછળથી મતલબ કે અગેન મેં એડ કરેલ છે, તો એને એકવાર ચેક કરી લેજો. Then after next transaction એવું કહે છે, on 4th January 2019 sold goods of rupees 9400 to Naresh on credit. ક્રેડિટ થી મેં ગુડ્સ જે છે શું કરેલ છે કે સેલ કરે છે. સોલ્ડ ગુડ્સ ઓફ રૂપીસ 9400 ટુ નરેશ. નરેશને તમે 9400 રૂપીસનો ગુડ્સ સોલ્ડ કરેલ છે, મતલબ કે વેચેલ છે ક્રેડિટ ઉપર, રોકડા પૈસાથી સેલ કરેલ છે નહીં. હવે બિઝનેસમાં ગુડ્સ આવે છે તો પરચેસ થાય છે તો ડેબિટ થશે, સેલ થાય છે તો ક્રેડિટ થશે, મતલબ કે ગુડ્સ એકાઉન્ટ ઓર સેલ્સ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. તો ડેબિટ શું થશે તો કે જેની પાસે ગુડ્સ આવે છે, મતલબ કે નરેશને તમે ગુડ્સ વેચો છો, સો નરેશ પાસે ગુડ્સ આવે છે, એટ ધેટ ટાઈમ નરેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બીકોઝ નરેશ પાસે ગુડ્સ આવે છે. ગુડ્સ કમ્સ વિથ નરેશ, મતલબ કે નરેશ પાસે ગુડ્સ આવે છે, સો નરેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. અહીંયા એની જર્નલ એન્ટ્રી આમ નોંધ શું થશે તો કે એઝ ઓન 4th January 2019 નરેશને ગુડ્સ સેલ કરો છો, નરેશ પરચેસ કરે છે તો નરેશ પાસે ગુડ્સ આવે છે, સો નરેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 9400. ધેન આફ્ટર સોલ્ડ કરો છો, વેચો છો તો ગુડ્સ જાય છે ટુ સેલ્સ account or goods account will be credited because goods જાય તો જમા, મતલબ કે એનું એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે બાય 9400. then after what's being શું છે તો કે ભાઈ being એમ આવશે sold goods of rupees 9400 to નરેશ ઓન ક્રેડિટ. ઠીક છે, સોલ્ડ ગુડ્સ ઓફ રૂપીસ 9400 ટુ નરેશ. Then after transaction number 5 as on 5th January 2019 5 જાન્યુઆરી 2019 માં received half payment from Naresh and allowed 3% cash discount. Received half payment from Naresh and allowed 3% cash discount. ગુજરાતીમાં એનો મિનિંગ થશે નરેશ પાસેથી, નરેશને જે આપણે ગુડ સોલ્ડ કરેલો હતો ને 9400નો, એ 9400ના બદલામાં આપણે હાફ પેમેન્ટ રિસીવ ફ્રોમ નરેશ પાસેથી અત્યારે કેટલું પેમેન્ટ રિસીવ થાય છે તો કે હાફ મતલબ કે 9400ના જો તમે હાફ કરશો તો આવશે 4700. તો 4700 રિસીવ ફ્રોમ નરેશ એન્ડ અલાઉડ 3% કેશ ડિસ્કાઉન્ટ, 3% રોકડ વટાવ આપેલ છે, 3% કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ નરેશ. તો શું થશે તો કે એની જર્નલ એન્ટ્રી કેમ થશે તો કે અહીંયા ધ્યાન આપજો ખાસ. એઝ ઓન 5th January 2019 નરેશ પાસેથી કેશ રિસીવ થાય છે. હવે કેટલી કેશ રિસીવ થાય છે અગેન રિપીટ કરાવી દઉં કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 9400નો ગુડ્સ જે છે એ સેલ કરેલો હતો, એની પાસેથી હાફ પેમેન્ટ મતલબ કે પૂરેપૂરું પેમેન્ટ 9400 મળતા નથી. 9400નું હાફ પેમેન્ટ બોલે તો 4700 રિસીવ ફ્રોમ નરેશ, 4700. હવે 4700 પણ આપણે એની પાસેથી પૂરા નથી લેતા, 4700માંથી પણ આપણે એને નરેશને 3% કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ કરીએ છીએ, તો 4700ના 3% કરશો એટલે આવશે 141 રૂપિયા. તો આપણે લેવાના કેટલા હતા 9400માંથી હાફ પેમેન્ટ મતલબ લેશું કેટલા 4700માંથી પણ એને 141 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દઈએ તો બાકી કેટલા લેવાનું રહેશે તો કે 4559. તો કેશ કેટલી બિઝનેસમાં આવશે અગેન આઈ રિપીટ, કેશ કેટલી આવશે બિઝનેસમાં તો કે ભાઈ 4700માંથી 141 ડિસ્કાઉન્ટ ડિડક્ટ કરીએ તો 4559 કેશ જે છે એ બિઝનેસમાં આવશે. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 4559 to
કોની પાસેથી મળેલ છે તો કે ટુ નરેશ પાસેથી મળેલ છે, તો નરેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 4700. અહીંયા ખાસ સમજી લ્યો કે નરેશનું એકાઉન્ટ જે છે 4700 થી ક્રેડિટ થાય છે, બટ અહીંયા ડેબિટ જે છે કેશ એકાઉન્ટ ઓનલી કેટલા થાય છે 4559. તો બાકી કેટલો ડિફરન્સ આવશે તો કે 141 જે ડિસ્કાઉન્ટ હતું એ. સો ડિસ્કાઉન્ટ એકાઉન્ટ પણ અહીંયા ડેબિટ થશે. ડિસ્કાઉન્ટ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 141. ઓકે, તો એની જર્નલ એન્ટ્રી શું કહે છે કે ભાઈ કેશ રિસીવ 4559, ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ નરેશ 141 એન્ડ નરેશનું એકાઉન્ટ કેટલાથી આવશે તો કે હાફ અમાઉન્ટ મીન્સ કે 4700. અહીંયા બીંગ જે છે એ શું આવશે, બીંગ received half payment from Naresh and allowed 3% cash discount. મતલબ કે નરેશ પાસેથી અડધું પેમેન્ટ મળેલ છે અને એના બદલામાં આપણે એને તો કે 3% કેશ ડિસ્કાઉન્ટ જે છે શું કરેલ છે કે અલાઉડ કરેલ છે. રિસીવ હાફ પેમેન્ટ ફ્રોમ ધી નરેશ એન્ડ અલાઉડ 3% કેશ ડિસ્કાઉન્ટ ટુ નરેશ. અહીંયા ફિગર જે છે કેમ આવે છે ઘણા લોકોને ખ્યાલ ન આવતો હોય તો અગેન હું રિપીટ કરી દઉં, ધ્યાનથી સાંભળી લ્યો કે 9400નો ગુડ્સ નરેશને સોલ્ડ કરેલો હતો. નેક્સ્ટ એન્ટ્રીમાં એમ કહે છે કે 9400માંથી ઓનલી હાફ પેમેન્ટ રિસીવ ફ્રોમ નરેશ, અડધું અમાઉન્ટ જે છે મળી જાય છે, તો 4700 આપણને મળવા જોઈએ. 9400ના હાફ અમાઉન્ટ મતલબ 4700, બટ 4700 પણ આપણે લોકો લેતા નથી. આપણે 4700માંથી પણ નરેશને 3% કેશ ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ, મતલબ કે એટલા આપણે નથી જોતા. સો 4700 ટોટલ અમાઉન્ટમાંથી 3% તમે કરશો એટલે આવશે 141. ઇટ્સ અ ડિસ્કાઉન્ટ. તો એટલા આપણે નહીં લઈએ તો બાકીના પૈસા આપણે 4559 આપણે રિસીવ થશે નરેશ પાસેથી. તો કેશ બિઝનેસમાં આવે છે તો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 4559 ઓનલી. Discount account will be debited by 141 to Naresh account will be credited by 4700. Then after next entry, purchase stationery for rupees 500 as on 5th January 2019. As on 5th January 2019, પરચેસ સ્ટેશનરી. સ્ટેશનરી જે છે પરચેસ કરો છો તો સ્ટેશનરી બિઝનેસમાં આવે છે. સો સ્ટેશનરી એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સ્ટેશનરી એકાઉન્ટ ઉધાર કરવામાં આવશે. ઓર સ્ટેશનરી એક્સપેન્સ પણ તમે લોકો લઈ શકો. સ્ટેશનરી એકાઉન્ટ ઓર સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય રૂપીસ 500. તો 500 રૂપીસથી 500 રૂપિયાથી ડેબિટ ઉધાર કરવામાં આવશે. ટુ મતલબ કોનું એકાઉન્ટ આવશે, રોકડા પૈસા દઈને પરચેસ કરો છો તો રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે, કેશ જે છે બિઝનેસમાંથી જાય છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય રૂપીસ 500. નેરેશન ઓર બીંગ તો કે નેરેશન બીંગ શું આવશે તો કે ભાઈ બીંગ પરચેસ સ્ટેશનરી of rupees 500, being purchase stationery of rupees 500. Next માં જે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એ શું છે, પેડ 1000 રૂપીસ રેન્ટ ઓફ ધી શોપ. જે દુકાન આપણે જે જગ્યા ઉપર બિઝનેસ કરીએ છીએ શોપ, પેડ 1000 રૂપીસ રેન્ટ ફોર શોપ, મતલબ કે ભાડું ચૂકવેલ છે 1000 રૂપીસ મતલબ કે 1000 રૂપીસ. સો એઝ ઓન 6 જાન્યુઆરી 2019 પેડ 1000 રૂપીસ બિઝનેસમાંથી પેડ કરેલ છે મતલબ રોકડા પૈસા જાય છે. રેન્ટ જે છે એ આપણો એક્સપેન્સ છે. એક્સપેન્સ છે મતલબ કે એ છે નોમિનલ એકાઉન્ટ. રેન્ટ આપણા માટે એક્સપેન્સ છે. રેન્ટ ઇઝ એ નોમિનલ એકાઉન્ટ. નોમિનલ એકાઉન્ટનો રૂલ શું કહે છે કે એની લોસ ઓર એક્સપેન્સ વિલ બી ડેબિટેડ, કે કોઈ પણ જાતનો એક્સપેન્સ થાય છે કે લોસ થાય છે તો એને ડેબિટ કરવામાં આવશે. તો રેન્ટ એક્સપેન્સ જે છે એને આપણે શું કરશું તો કે ડેબિટ કરશું. રેન્ટ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1000 રૂપીસ ટુ રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે બીકોઝ આપણે રોકડા કેશ ચૂકવેલ છે. ટુ કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 1000 રૂપીસ ઓનલી.
ઘણા લોકોને બીઈંગમાં ખ્યાલ ન હતો તો બીઈંગ જે છે એ તમારો જે સમ આપેલા હોય એની જે સમ જે આપેલો છે એની ટ્રાન્ઝેક્શન જે છે એ જ એની બીઈંગ થતી હોય. બીઈંગ પેડ રેન્ટ ઓફ રૂપીસ 1000, paid rent of rupees 1000 for shop. Next ma, some transaction number 7, as on 7th April 2019, purchase a computer for rupees 19,000 and paid by check. કોમ્પ્યુટર પરચેસ કરેલ છે મતલબ કોમ્પ્યુટરની ખરીદી કરેલ છે, કોમ્પ્યુટર બિઝનેસમાં આવે છે અને એના માટે આપણે ચેક ચૂકવેલ છે મતલબ કે ચેકથી બેંકથી પૈસા ચૂકવેલ છે. ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી શું આવશે? જનરલ એન્ટ્રી એઝ ઓન 7 જાન્યુઆરી 2019 કોમ્પ્યુટર પરચેસ કરે છે, કોમ્પ્યુટર બિઝનેસમાં આવે છે તો કોમ્પ્યુટર ઇઝ અ ફિક્સ એસેટ. કોમ્પ્યુટર આપણા માટે એક એસેટ છે. કોમ્પ્યુટર બિઝનેસમાં આવતું હોય ડેબિટ વર્ડ કમ્સ ઇન તો કોમ્પ્યુટર એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સો કોમ્પ્યુટર એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. એનું એકાઉન્ટ જે છે એ ડેબિટ કરવામાં આવશે બાય 19,000. ટુ શું જાય છે બિઝનેસમાંથી? તો કે રોકડા પૈસા નથી જતા બટ ચેક આપેલ છે મતલબ કે બેંક એકાઉન્ટ ઇફેક્ટ થશે. બેંક એકાઉન્ટ વિલ બી credited by 19,000 rupees. Narration: purchase computer of rupees 19,000 by check. Purchase computer of rupees 19,000 by check. કે 19,000 રૂપીસનો ચેક આપીને કોમ્પ્યુટર પરચેસ કરેલ છે. ઠીક છે. Then after next entry, paid installation charges for computer 1,000 rupees. Installation charges જે છે પેડ કરેલ છે. શેના માટે installation charges પેડ કરે છે? તો કે કોમ્પ્યુટર માટે. હવે installation charges is expense for us. installation charges જે છે આપણા માટે એક્સપેન્સ છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તમારા લોકોને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આવશે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ there is total 32 types of accounting standard issued by the ICAI. ICAI ઇન્ડિયાની જે આઈસીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જે છે એણે 32 પ્રકારના મતલબ કે ટોટલ 32 પ્રકારના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મતલબ કે હિસાબી ધારાધોરણો જેને ગુજરાતીમાં કહેવાય ઇસ્યુ કરેલ છે. એમાં એની અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નંબર 10. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નંબર 10 ઇઝ ફોર ધી ફિક્સ એસેટ કે જે ફિક્સ એસેટ માટેનો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નંબર 10 છે. એની અંદર એક પ્રોવિઝન આપેલ છે મતલબ કે એક રૂલ્સ આપેલ છે કે કોઈ પણ પ્રકારની એસેટ તમે પરચેસ કરો છો, ઇફ યુ પરચેસ એની ટાઈપ ઓફ એસેટ and any expense made on that assets મતલબ કે કોઈ પણ પ્રકારની મિલકત પરચેસ કરીને એના ઉપર કોઈ પણ જાતનો એક્સપેન્સ કરો છો, ઇટ વિલ બી ડેબિટેડ ટુ ધેટ એસેટ એકાઉન્ટ. મતલબ કે એ એના એસેટના વેલ્યુની અંદર શું થઈ જશે? તો કે એડ થઈ જશે. અહીંયા 19,000નું કોમ્પ્યુટર પરચેસ કરેલ છે બટ એ કોમ્પ્યુટરને રન કરવા માટે, ચલાવવા માટે હું એને ઇન્સ્ટોલેશન કરાવું છું મતલબ કે તો કે ગોઠવણી ખર્ચ ગુજરાતીમાં જેને કહેવાય ગોઠવણી કરું છું. તો એના માટે મેં 1,000 રૂપીસનો એક્સપેન્સ કરેલો હોય તો કોમ્પ્યુટર ઉપર હું એક્સપેન્સ કરું છું તો એક્સપેન્સની અલગ એન્ટ્રી નહીં પડે બટ 1,000 વિલ બી કેપિટલાઇઝ મતલબ કે એને આપણે કેપિટલાઇઝ કરવા પડશે કોમ્પ્યુટર એકાઉન્ટમાં. તો અલગથી ઇન્સ્ટોલેશન એક્સપેન્સ એવું નહીં લખું બટ કોમ્પ્યુટરની અંદર શું કરવા પડશે? તો કે એડ કરવા પડશે અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નંબર 10. તો અહીંયા પણ એન્ટ્રી શું આવશે? એઝ ઓન 8 જાન્યુઆરી 2019 કોમ્પ્યુટર ઉપર કોઈ પણ જાતનો એક્સપેન્સ કરેલ છે તો કોમ્પ્યુટર એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. કોમ્પ્યુટર એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1,000 રૂપીસ ટુ કેશ. રોકડા પૈસા આપેલ છે એના માટે. ઇન્સ્ટોલેશન ચાર્જ રોકડાથી પેડ કરેલ છે તો કેશ જાય છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 1,000 રૂપીસ. અહીંયા નેરેશનમાં શું આવશે? તો કે બીઈંગ paid installation charges of rupees 1,000 on computer by cash. રોકડેથી 1,000 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જીસ જે છે એ ચૂકવેલ છે. ઘણા લોકોને કદાચ જો ખ્યાલ ન આવ્યો હોય કે ભાઈ ઇન્સ્ટોલેશન ચાર્જીસની અલગ એન્ટ્રી કેમ નથી થતી, કોમ્પ્યુટરમાં કેમ થાય છે, તો એક એક્ઝામ્પલ આપી દઉં કે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ પરચેસ એ મશીનરી ફ્રોમ ચાઇના, કે હું ચાઇનાથી એક મશીનરી પરચેસ કરું છું. વેલ્યુ ઓફ દેટ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ રૂપીઝ 1 લાખ. ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીઝ પ્લાન્ટ એન્ડ મશીનરી એક પરચેસ કરું છું ફ્રોમ ચાઇના. દેન આફ્ટર પેડ 10,000 રૂપીઝ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ, કે એના ઉપર હું 10,000 રૂપીઝનો ટ્રાન્સપોર્ટેશન મતલબ કે ચાઇનાથી ઇન્ડિયા સુધી પહોંચાડવા માટેનો એક્સપેન્સ કરું છું.
देन आफ्टर पेड 10,000 रुपीज कस्टम ड्यूटी, मतलब કે કસ્ટમ જે ટેક્સ પેડ કરવો પડતો હોય કસ્ટમ ડ્યુટી પેડ કરું છું. દેન આફ્ટર એ બિઝનેસની અંદર અહીંયા મારા બિઝનેસ પ્રીમાઇસીસ સુધી એ મશીનરી જે છે આવે છે અને મશીનરીને હું ઇન્સ્ટોલ કરવા માટે એક્સપર્ટને હાયર કરું છું, કોઈ એક ટેકનિકલ પર્સનને હાયર કરું છું જે બિઝનેસની અંદર એ પ્લાન્ટ એન્ડ મશીનરીને ફિટ કરશે, ઇન્સ્ટોલ કરશે અને એની ફીસ જે છે એ છે 30,000 રૂપીસ, તો કે 30,000 રૂપિયા. તો ટોટલ પ્લાન્ટ એન્ડ મશીનરીની જે વેલ્યુ જે છે જે મેં 1 લાખ રૂપીસમાં પરચેસ કરેલી હતી એ 1 લાખ રૂપીસ એ પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ થશે નહીં. એકચ્યુઅલ વેલ્યુ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ 1,50,000 કે મારી એ પ્લાન્ટ એન્ડ મશીનરીની જે વેલ્યુ છે એ 1,50,000 થશે. શું કામ? તો કે ભાઈ 1 લાખ રૂપીસની પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કરેલી હતી, તેના પર 10,000 પેડ ફોર ધી ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ, then after 10,000 paid for the excise duty, then custom duty, then after 30,000 rupees paid for installation charges. So 1 lakh rupees plus 10,000 plus 10,000 plus 13,000 total expense 1,50,000 rupees નો કરવો પડે છે. એવું કે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુ પરચેસ કરો એ યુઝ ન થવા માંડે, મતલબ કે એનો યુઝ જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી એની પર કોઈ પણ પ્રકારનો એક્સપેન્સ કરવો છે અને શું કરવો પડશે તો કે કેપિટલાઇઝ કરવો પડશે, મતલબ કે એની વેલ્યુની અંદર એડ કરવો પડે. તો એ બિઝનેસ જે મેં ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલું તો એનો યુઝ કરવા માટે મારે એને અહીંયા એક્સપોર્ટ કરવું પડે છે, સોરી ઇમ્પોર્ટ કરવું પડે છે, એના માટે કસ્ટમ ડ્યુટી પેડ કરવી પડે છે, એના માટે ઇન્સ્ટોલેશન કરાવવું પડે છે. તો જે પણ હું એક્સપેન્સ કરું છું એ એની વેલ્યુની અંદર શું થઈ જશે તો કે પ્લસ થઈ જશે. તો 1 લાખ રૂપીસનું જે વેલ્યુએશન હતી પ્લાન્ટ એન્ડ મશીનરીની એની ઓરિજિનલ વેલ્યુ કેટલી થશે તો કે 1,50,000 રૂપીસ. નાવ next transaction as on 9th January 2019 paid house rent of rupees 2,000. પેડ હાઉસ રેન્ટ, અહીંયા રેન્ટ જે છે શોપનું પેડ નથી કરેલ, પેડ હાઉસ રેન્ટ ઘરનો કોઈ પણ એક્સપેન્સ છે, કોઈ પણ પર્સનલ એક્સપેન્સ છે જે પોતાનો વ્યક્તિગત ખર્ચ છે કે ઘર માટેનું તમે રેન્ટ મતલબ કે ભાડું અહીંથી ચૂકવો છો તો હાઉસ રેન્ટ બિઝનેસમાંથી ચૂકવાનું ન હોય. જો ચૂકવો છો તો ઘરના એક્સપેન્સ મતલબ કોઈ પણ જાતના પર્સનલ એક્સપેન્સ બિઝનેસમાંથી કરો છો તો એ તમારો ઉપાડ છે, ઇંગ્લિશમાં એને કહેવાશે વિથડ્રોલ ઓર ડ્રોઈંગ. તો કોઈ પણ વસ્તુ બિઝનેસમાંથી ઉપાડ કરો છો તો ઉપાડ ખાતે ઉધાર કરવાનું આવશે, મતલબ કે ડ્રોઈંગ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. 2 રોકડા પૈસા આપેલ છે તો કેશ એકાઉન્ટ, કેશ જે છે બિઝનેસમાંથી જાય છે, રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે, સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. તો એન્ટ્રી શું આવશે તો કે 9 જાન્યુઆરીની એન્ટ્રી આવશે આ રીતે. એઝ ઓન 9 જાન્યુઆરી 2020 રોકડા પૈસા બિઝનેસમાંથી લઈને જાઓ છો ઘરનું ભાડું ચૂકવવા માટે, તો ઘરના એક્સપેન્સ છે, પર્સનલ એક્સપેન્સ છે, એને ઉપાડ કહેવાય. તો ડ્રોઈંગ એકાઉન્ટ ઇફેક્ટ થશે. સો ડ્રોઈંગ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય drawing account will be debited by 2,000 rupees. 2 રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે તો કેશ એકાઉન્ટ will be credited by 2,000 rupees. ક્લિયર? being narration શું આવશે? paid cash of rupees 2,000 being paid cash of rupees 2,000 for house rent, ઘર ખર્ચ માટે ઘરના ભાડા ચૂકવવા માટે 2,000 રૂપીસ જે છે પેડ કરેલા છે, પેડ 2,000 રૂપીસ ફોર હાઉસ રેન્ટ. ઠીક છે. નેક્સ્ટમાં શું કહે છે? એઝ ઓન 10 જાન્યુઆરી 2019 સોલ્ડ ગુડ્સ ફોર કેશ 2,000 રૂપીસ ટુ મયંક. સોલ્ડ ગુડ્સ ફોર કેશ, રોકડા પૈસાથી ગુડ્સ સેલ કરેલ છે, બિઝનેસમાંથી ગુડ્સ સોલ્ડ કરેલ છે મતલબ કે જાય છે, રોકડા પૈસાથી સેલ કરેલ છે મતલબ કે બિઝનેસની અંદર કેશ રોકડા પૈસા આવે છે. કોને સેલ કરેલ છે એનાથી કોઈ મતલબ નથી બીકોઝ અહીંયા કેશ આપેલ છે. સો કેશ એકાઉન્ટને આપણે ઇફેક્ટ કરશું. સો કેશ એકાઉન્ટ વિલ બી affected by 2,000 rupees. Sold goods of rupees 2,000 to cash. So cash જે છે બિઝનેસની અંદર કમ મતલબ આવે છે. So cash account will be debited. As on 10 January 2020, sorry, as on 10 January 2019, સોલ્ડ કરો છો, સોલ્ડ ગુડ્સ ફોર રૂપીસ 2,000. બિઝનેસમાં રોકડા પૈસા આવે છે, આવે તો ઉધાર, કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 2,000 રૂપીસ. બિઝનેસમાંથી ગુડ્સ જાય છે, ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ, કે બિઝનેસમાંથી જાય તે જમા કરો, ગુડ્સ જાય છે તો સેલ્સ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 2,000 રૂપીસ. સેલ્સ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી credited. Being
નરેશન શું લખશો તો કે બાબત જે બીંગ સોલ્ડ ગુડ્સ ઓફ રૂપીઝ 2000 ટુ મયંક ફોર કેશ. રોકડેથી 2000 રૂપિયાનો માલ જે છે મયંકને સેલ કરેલ છે સોલ્ડ ગુડ્સ ઓફ રૂપીઝ 2000 ટુ મયંક. નેક્સ્ટ, as on 11 January 2019 paid salary to Bhargav 1500. ભાર્ગવને પગાર ચૂકવેલ છે. paid salary to Bhargav 1500 means to say that પગાર ચૂકવેલ છે ભાર્ગવને 1500 રૂપીસ. ભાર્ગવને પગાર ચૂકવેલ છે. સેલેરી ઇઝ એ નોમિનલ એકાઉન્ટ. સેલેરી જે છે એ આપણા માટે એક એક્સપેન્સ છે, સેલેરી આપણા માટે ખર્ચ છે. ત્યાં નોમિનલ એકાઉન્ટ આવશે. નોમિનલ એકાઉન્ટનો રૂલ્સ શું કહે છે તો કે ઉપજ ખર્ચ ખાતાનો રૂલ્સ એવું કહે છે કે જે કોઈ પણ નુકસાન ઓર ખર્ચ ખાતે ઉધાર કરો મતલબ કે સેલેરી એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સેલેરી ઇઝ એ એક્સપેન્સ ફોર મી. મારા માટે સેલેરી પગાર જે છે એક પ્રકારનો ખર્ચ છે. અહીંયા ભાર્ગવને ચૂકવેલ છે તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, બટ સેલેરી અહીંયા એકાઉન્ટ જે છે ઇફેક્ટ થશે. સો સેલેરી એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1500. રોકડા ચૂકવેલ છે તો રોકડા પૈસા બિઝનેસમાંથી જાય છે તે જમા કરો. કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 1500. સો હિયર એઝ ઓન 11 જાન્યુઆરી 2019 તમે સેલેરી ચૂકવેલ છે. સેલેરી તમારા માટે પગાર છે, એક પ્રકારનો એક્સપેન્સ છે, ખર્ચ છે. જે તે ખર્ચ અથવા તો નુકસાન ખાતે ઉધાર કરવાનું હોય. સો સેલેરી એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1500 ટુ શેનાથી પેડ કરેલ છે તો કે કેશથી. ટુ cash account will be credited by 1500. Being paid salary to Bhargav by paid salary of rupees 1000 paid salary of rupees 1500 to Bhargav by cash. Paid salary of rupees 1500 to Bhargav by cash. કેશ થી પેડ કરેલ છે ભાર્ગવને 1500 સેલેરી. મતલબ કે ભાર્ગવને 1500 રોકડાથી પગાર ચૂકવેલ છે ઇન શોર્ટ. ધેન આફ્ટર our next and last transaction as on 12th January 2019 withdraw from bank 80,000 rupees, sorry 8,000 rupees for office use. office use માટે તમે લોકોએ 8,000 rupees જે છે એ બેંકમાંથી વિથડ્રો કરેલ છે મતલબ કે બેંકમાંથી પૈસા ઉપાડેલ છે. આને કોન્ટ્રા એન્ટ્રી કહેવાય. કોન્ટ્રા એન્ટ્રી मतलब કે એન્ટ્રી બિટવીન કેશ એન્ડ બેંક એકાઉન્ટ. કોઈ પણ બેંક એકાઉન્ટ અને રોકડા પૈસા વચ્ચે જો એન્ટ્રી થતી હોય તો એને કોન્ટ્રા એન્ટ્રી કહેવાશે. અહીંયા બેંકમાંથી રોકડા પૈસા ઉપાડેલ છે બિઝનેસમાં યુઝ કરવા માટે. તો બિઝનેસમાં રોકડા પૈસા આવે છે પણ બેંકમાંથી પૈસા જાય છે. આવે તો ઉધાર, જાય તો જમા. ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. ડેબિટ વોટ કમ્સ ઇન બિઝનેસમાં જે આવે છે એને ઉધાર કરો. રોકડા પૈસા આવે છે તો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. એઝ ઓન 2nd જાન્યુઆરી 2019 કેશ જે છે બિઝનેસમાં આવે છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 8,000 રૂપીઝ. અને બિઝનેસની અંદરના જે બેંક એકાઉન્ટ છે બેંક એકાઉન્ટમાંથી એટલા પૈસા આપણે વિથડ્રો કરી લઈએ છીએ, ઉપાડી લઈએ છીએ તો બેંકમાંથી પૈસા જાય છે. સો બેંક એકાઉન્ટમાંથી પૈસા જાય છે મતલબ જાય તે જમા. ક્રેડિટ વોટ ગોઝ આઉટ. સો બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 8,000 રૂપીઝ. બેંક એકાઉન્ટ જે છે 8,000 રૂપીઝથી ક્રેડિટ કરવામાં આવશે. હિયર વોટ્સી બીંગ જે છે શું કરવામાં આવશે તો કે બીંગ જે છે વિથડ્રો rupees 8,000 from bank for business use. Withdraw rupees 8,000 rupees from bank from business use. business use માટે 8,000 rupees જે છે એ બેંકમાંથી વિથડ્રો કરેલ છે, ઉપાડેલ છે. સો ઇટ વોઝ યોર ફોર્થ સમ. આ જે છે તમારો સમ નંબર 4 કમ્પ્લીટ અહીંયા થાય છે. આઈ થિંક there is no problem એટ ઓલ. કોઈ પણ પ્રકારનો જે છે પ્રોબ્લેમ તમને નહીં હોય એવું માનું છું. અને ઇનકેસ એની પ્રોબ્લેમ, ઇનકેસ એની ક્વેરી, સો યુ કેન ટેક્સ્ટ મી ફ્રીલી. તમે ટેક્સ્ટ મને કરી શકો. ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ મેસેજ કરજો. આઈ વિલ શ્યોરલી સોલ્વ ઇટ. મતલબ કે હું સોલ્વ કરી આપીશ. સો સમ નંબર 1 કમ્પ્લીટ. ઇટ વોઝ ક્લાસ વર્ક સમ. સમ નંબર 4 અગેન ક્લાસ વર્ક સમ. સમ નંબર 2 એન્ડ સમ નંબર 3 ઇઝ વેરી ઇઝી. સમ નંબર 2 એન્ડ 3 જે છે તમારાથી આઈ થિંક સોલ્વ થઈ જશે. પ્લીઝ કમ્પ્લીટ યોર ફેર બુક. જે છે તમારી પ્રિપેર કરીને રાખજો, કમ્પ્લીટ રાખજો.
નાવ સમ નંબર 4 જે છે સમ નંબર 4 that I will discuss in a next lecture. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમ નંબર 4 જે છે ડિસ્કસ કરશું. ઇન કેસ એની ક્વેરી રિલેટેડ ટુ ધ લેંગ્વેજ કે પ્રોબ્લેમ કોઈ પણ થાય છે જે ગુજરાતીમાં કે જે સ્ટુડન્ટ આવે છે કે ઇંગ્લિશમાંથી આવતા હોય, ઇન કેસ એની ક્વેરી તો એ પણ મને સજેશન આપજો. આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ઇટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. હું નેક્સ્ટ લેક્ચરથી ક્વેરીને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. ઠીક છે, થેન્ક યુ.